મારું નામ વાઘેલા સોનલ. હું અત્યારે ભણું છું, મારી સ્ટડી ચાલુ છે, પણ હું મારા ભણવા માટે મહેનત કરીને ધંધો ચલાવું છું. પણ મારો ધંધો ચાલુ કર્યાને 3 મહિના થયા, પણ એટલી ગ્રાહકી સરસ થાય છે કે જે હું ત્યાં આલમપુરથી સબ્જી લઈને આવું છું, જે તાજી સબ્જી હોય છે, જેનાથી ગ્રાહક આકર્ષિત થઈને બધી સબ્જી લઈ જાય છે અને સાંજે મારે સારો ધંધો થાય છે. હું અપેક્ષા રાખું છું કે તમે પણ આ વિડીયો જોઈને મારી ત્યાં સબ્જી લેવા આવો. ફ્રેશ સબ્જી મળે છે અને આ સ્પેશિયલ મારી મમ્મી આલમપુર સબ્જી લેવા જાય છે, જેનાથી મારી ગ્રાહકી સારી થાય છે. થેન્ક યુ. હું અત્યારે હાલ MSc સેમ 3 મેં સ્ટડી કરું છું મહિયલ કોલેજ, અને હું આગળ ભણવા માગું છું. અહીંનું એડ્રેસ છે ભાંખરિયા બસ સ્ટેન્ડની સામે મા મેલડી. અમે બે ધંધો કરીએ છીએ, મરચું મસાલા સાથે સાથે શાકભાજીનું બી કરીએ છીએ અને મારું ભણવાનું બી ચાલુ છે. હું સાથે સાથે મારા મમ્મી પપ્પાને બી મહેનતથી આગળ વધારવા માગું છું અને મારા પરિવાર, મારા ફેમિલીને પણ આગળ વધારવા માગું છું. કારણ કે અત્યારના જમાનામાં પૈસાની બહુ જ જરૂર પડે, જેથી પૈસા કમાશો તો તમે આગળ કંઈક પદ્ધતિથી આગળ કામ કરી શકીશો. બાકી અત્યારે ધંધો જ કરવો જરૂરી છે અને મહેનત સાથે સાથે ભણવું બી જરૂરી છે, જેથી આપણા ઘરનું, આપણા કુટુંબનું નામ રોશન થાય. હું ભણું છું, મારી બહેનોને, મારે ભાઈ બધાને હું ભણાવું છું અને હું ટ્યુશન ક્લાસીસ બી કરાવું છું. મારા બહેનો, આજુબાજુના જે રહેતા છોકરાઓ છે, જેને બી હું તેમને મદદ કરું છું અને મારા મમ્મી પપ્પાને બી મદદ કરું છું. તમારા સપોર્ટ આપજો કે અહીં શાકભાજી લેવા સ્પેશિયલ આવો અને મુલાકાત લો. મહેનત કરવી જરૂરી છે અને આપણે ઈમાનદારી જરૂર છે. એવું નથી કે ધંધો જ ના જ કરાય, આપણે ધંધો કરવો જરૂરી છે. મમ્મી પપ્પાને હેલ્પ બી કરાવવી જોઈએ અને ભણવું બી જરૂરી જોઈએ. કેમ કે જો તમે આગળ ભણશો તો જ તમે આગળ કંઈક ધંધો બી બિઝનેસ કરી શકશો. અત્યારે ભણેલા બી નોકરી નથી કરતા, ધંધો બી કરે છે. એવું નથી કે ભણવું કે નોકરી જ મળે. આપણે જો ભણેલા હશું તો આપણે ધંધો બિઝનેસ કંઈ પણ જગ્યાએ આપણે પાછા નહીં પડીએ અને આપણે સારો એવો ધંધો કરીશું, જેથી આપણે આગળ વધી શકીશું. થેન્ક યુ.